આજે આપણે સ્વામિનારાયણ મંદિરમાં બનતી 2 પડવાળી સાધુ રોટલી બનાવીશું, જેને બનાવવી એકદમ આસાન છે. તો ચાલો ફટાફટ આવી રોટલી બનાવવાની શરૂઆત કરીએ. 2 પડવાળી રોટલી બનાવવા માટે મેં અહીંયા 3 બાઉલ જે રોટલીનો ઝીણો લોટ હોય છે, બસ તે જ મેં અહીંયા લીધેલો છે. તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. હવે મોણ માટે આપણે 4 મોટી ચમચી જેટલું આમાં આપણે તેલ એડ કરીશું અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે આપણે મસળીને લોટને મિક્સ કરીશું, એટલે તેલ છે ને એ લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. લોટમાં મોણ સરસ થઈ ગયું છે. તો હવે આપણે દૂધથી લોટ બાંધીશું. તો જેટલી જરૂરિયાત જણાય તેટલું આપણે આમાં દૂધ એડ કરતા જઈશું. તો અહીંયા આ લોટ છે ને આપણે નોર્મલ જે રોટલીનો લોટ હોય છે ને, તો બસ તેટલો જ આપણે આ સોફ્ટ લોટ બાંધવાનો છે. તમે અહીંયા દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. જે સ્વામિનારાયણ મંદિરમાં રોટલી બને છે ને, ત્યાં તો પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ દૂધથી વધુ પોચી એવી આ રોટલી બનીને તૈયાર થાય છે. તો અહીંયા દૂધ છે ને એ મેં રૂમ ટેમ્પરેચર પર હોય ને બસ તેટલું જ મેં ઠંડુ લીધેલું છે. તો બસ આ રીતે આપણે થોડું કરીને દૂધ એડ કરતા જશું અને લોટ છે એ બાંધતા જશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, થોડી વારમાં તો એકદમ સરસ એવો આપણો લોટ છે ને એ બંધાઈ ગયો છે. તો હવે આપણે ઉપરથી અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને એકવાર સારી રીતે લોટને ફરીવાર મસળી લઈએ. લોટ સરસ કૂણવાઈ ગયો છે. તો હવે આપણે ઉપરથી કોટનનો એક રૂમાલ ઢાંકી દઈશું અને આ લોટને 10 મિનિટનો રેસ્ટ આપીશું અને પછી જ આમાંથી આપણે રોટલી બનાવીશું. 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે રૂમાલ ખોલીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, લોટમાં છે ને એ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે આપણે એકવાર હાથેથી લોટને આ રીતે મસળી લઈએ અને હવે આપણે જે નોર્મલ રોટલી બનાવતા હોય તેમાં જેટલો આપણે લુઓ લેતા હોય ને, બસ તે જ સાઈઝનો આપણે આમાંથી 2 લુઆ લઈશું. તો અહીંયા મેં 2 હથેળી વચ્ચે રાખીને આ રીતના રાઉન્ડ શેપમાં એક લુઓ તો તૈયાર પણ કરી લીધો છે. તો બસ એવી જ રીતના આપણે બીજો લુઓ પણ તૈયાર કરી લઈશું. હવે આ રીતના આપણે પાટલી ઉપર એક લુઆને રાખીને પૂરી સાઈઝનો આપણે વણી લઈશું. તો અહીંયા મેં એક લુઓ તો વણી લીધો છે અને બસ તેવી જ રીતના આપણે બીજી પૂરી પણ બનાવી લઈશું. વણાયેલી બંને રોટલીઓમાં ઉપરથી આ રીતના આપણે તેલ લગાડી દઈશું. તો કોઈ સાઈડ તે બાકી ના રહી જાય, તો તે રીતના આપણે બધી સાઈડથી ઓઇલ લગાડવાનું છે. ઉપરથી બંને રોટલીઓમાં આ રીતના આપણે કોરો લોટ સ્પ્રિંકલ કરીશું. તો એકદમ સરખા પ્રમાણમાં એવો આ રીતના આપણે લોટ ભભરાવી દઈએ. એક રોટલીને બીજી રોટલી ઉપર આ રીતે આપણે મૂકીને ઉપર અને નીચે એમ બંને સાઈડ આપણે કોરો લોટ સ્પ્રિંકલ કરીશું અને હવે આપણે વેલણથી આ રીતના આપણે બધી સાઈડથી ફેરવતા જઈને રોટલી વણીશું. જે આપણે નોર્મલ રોટલી બનાવતા હોય ને, બસ તે જ સાઈઝની આપણે આ રોટલી વણવાની છે. તો ફ્રેન્ડ્સ, વાતોમાં તો આપણે આ રોટલી છે ને એ એકદમ રાઉન્ડ શેપમાં વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો મેં તવી છે ને પહેલેથી ગેસ ઉપર તપવા માટે મૂકી દીધી હતી. તો તે પણ સરસ ગરમ થઈ ગઈ છે. તવી છે એ સરસ ગરમ થયેલી હોવી એ ખૂબ જ જરૂરી છે. તો તવી છે સરસ ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે વણેલી રોટલી આમાં એડ કરી દીધી છે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આને આપણે થવા દઈશું. તો નોર્મલ આમાં તમને બબલ્સ દેખાય ને, બસ પછી આપણે તેને બીજી સાઈડ પલટાવવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો, થોડી વારમાં તમને આ રોટલીમાં બબલ્સ ઉપસેલા દેખાઈ રહ્યા છે. તો હવે આ સ્ટેજ ઉપર અહીંયા મેં ગેસની આ ધીમી કરી છે અને રોટલીને બીજી સાઈડ પલટાવી લીધી છે. હવે આ રીતના કોટનના ધોયેલા કપડાથી આપણે રોટલીને પ્રેસ કરતા જશું.
તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પલટાવીને આ રીતના આપણે પ્રેસ કરશું, એટલે બધી સાઈડથી રોટલી છે ને એ સરસ ચડી જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો રોટલી છે ને સરસ ચડી ગઈ છે, તો આ રીતના આપણે પડ અલગ કરી લેવાના. તો એકદમ આસાનીથી રોટલીના પડ છે એ અલગ થઈ ગયા છે. તો એકદમ પરફેક્ટ એવી આપણી આ 2 પડવાળી રોટલી છે એ બની ગઈ છે. 2 પડવાળી રોટલીમાં એક જ વસ્તુ મેન હોય છે, અને એ છે કે તે વચ્ચેથી તૂટી ના જવી જોઈએ, અને આખું પડ છે ને એ આ રીતના અલગ થવું જોઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી રોટલી છે ને એકદમ પરફેક્ટ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે ઉપરથી દેશી ઘી લગાડી દઈએ, અને તેને આ રીતના આપણે ફોલ્ડ કરીશું. તો બસ એવી જ રીતના બીજી બધી રોટલીઓમાં આપણે ઘી લગાડી દઈશું. તો તમે ક્યારે બનાવો છો આવી પરફેક્ટ એવી 2 પડવાળી સાધુ રોટલી, એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.